દેશભરમાં પેપર લીકના બનાવો વચ્ચે હવે જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી પણ વિવાદમાં આવી ગઈ છે। બીએએમએસના ત્રીજા વર્ષનું પેપર લીક થયા હોવાની આશંકાને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। પેપર લીક જેવી ગંભીર ઘટનાથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધા ચેડા થાય છે તેવા આરોપો કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। એબીવીપી અને એનએસયુઆઈ બંને સંગઠનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે તેમજ તટસ્થ તપાસની માંગ પણ થઈ છે। હાલ આ સમગ્ર મામલે વિદ્યાર્થી સંગઠનો એ દોષિતોને કડક સજા કરવાની માંગ પર અડગ છે। હવે યુનિવર્સિટી તંત્ર અને તપાસ સમિતિ આ સમગ્ર વિવાદમાં શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। એફઆઈઆર તો હું વિચારશું અને પહેલાં કે શું કહેવાય એક અમે રજૂઆત કરી દઈએ કે પોલીસ તબક્કે એ પણ કામગીરી ચાલુ થાય અને લગભગ અમારી મૌખિક સૂચનાથી તો કામ ચાલુ થઈ ગયું છે પણ અમે વિચારશું કે ભાઈ એફઆઈઆર કરીએ કે નહીં કરીએ પણ રજૂઆત કરી દઈએ પોલીસમાં। એવું લાગે છે કે જે પેપર કદાચ લીક થયું હશે એના પહેલાં મતલબ જે વાયરલ થયું શોર્ટ વોટ્સએપવાળું તો એના મુદ્દાઓ અને જે પ્રશ્નપત્રમાં પૂછાયેલા મુદ્દાઓ હતા એ ખરખા દેખાય છે એટલે એનું હતું કે વ્યવસ્થિત રીતે તપાસ થાય, વહેલામાં વહેલું એનું ઉકેલ આવે અને જે લોકો અથવા વિદ્યાર્થી કર્મચારી અધિકારી એની સાથે જોડાયેલા છે એની અંદર શિક્ષાત્મક કાર્યવાહી વ્યવસ્થિત રીતે થાય યુનિવર્સિટી દ્વારા। 20 તારીખે લેખિતમાં યુનિવર્સિટીને 21 તારીખે જાણ કરેલ છે કે આ પેપરના 12માંથી 11 બેઠા પ્રશ્ન વોટ્સઅપમાં વાયરલ થઈ રહ્યા છે તો આના ઉપર આપણે યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવા જોઈએ। 21 તારીખની વાત હતી, ગઈકાલ સુધી રાતના 9 વાગ્યા સુધી વાઇસ ચાન્સેલરે આ પ્રક્રિયામાં પોતાનો જવાબ રજૂ કરવાની, તપાસ કરવાની પણ તસ્દી ના લીધી, જેના હિસાબે એવું થયું કે સમગ્ર ગુજરાતમાં જામનગરનું નામ ખરડાયું, આ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની છબી ખરડાઈ છે। જો સાહેબ સાચા હોય, કોઈને છાવરવા ના હોય તો 21 તારીખે જ્યારે આ માહિતી મળી ગઈ ત્યારે આના ઉપર એક કમિટી બેસાડવી જોઈએ, ત્યારે પોલીસની ફરિયાદ લેખિત નોંધાવી દેવી જોઈએ। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જેમાં બીએમએસનું એક વિષયનું પેપર છે એના 12 પ્રશ્ન છે લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વીસી સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે પરંતુ કોઈ જવાબ વીસી સાહેબ પાસે છે નહીં અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ પર સમિતિ બની છે એમાં જે પણ કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને દોષિત હોય એના પર કાયદેસર